તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ગણપતિ વિસર્જનના અવસરે સદભાવના ગ્રુપે 10,000 દીવડાઓની મહાઆરતીનું આયોજન કર્યું હતું। બ્રાહ્મણોના મુખેથી શ્લોક અને સંતોના સાનિધ્યમાં ભવ્ય મહાઆરતી યોજાઈ હતી। ગણેશ વિસર્જનના આ પર્વે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। ઢોલ નગારાના તાલ સાથે અને આતિશબાજી કરી ગણેશજીને વિદાય આપવામાં આવી હતી। આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવી। તો બ્રાહ્મણો દ્વારા વડાપ્રધાન મોદીના દીર્ઘાયુ માટે વેદ ઘોષનું ઉચ્ચારણ કરવામાં આવ્યું। સાવરકુંડલા સદભાવના ગ્રુપ દ્વારા આજે ગણપતિજીની વિસર્જનની મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું, જેમાં હજારો લોકોની હાજરીમાં દીવડા પ્રગટાવીને ગણપતિ દાદાની આરતી કરવામાં આવી। સાથોસાથ નરેન્દ્ર મોદીજીનો આજે જન્મદિવસ છે, તેના દીર્ઘાયુ માટે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવી અને તેની દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી। સાથોસાથ હજારો લોકોને પ્રસાદ આપી અને ગણપતિ દાદાનું વિસર્જનની મહાશોભાયાત્રા સાવરકુંડલાના મુખ્ય માર્ગો પર પડશે। સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતા આજે સાવરકુંડલામાં મહેરામણ ઉભરાનું અને હજારો લોકોની હાજરીમાં મહાઆરતી કરવામાં આવી। આ આરતીમાં પરમ પૂજ્ય મુસામૈયા અને સંતો પણ હાજર રહ્યા હતા અને લોકોને ખૂબ આનંદ અનુભવ્યો હતો।